સુરતના 59 લાખના મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં 3 આરોપીઓને 20 વર્ષની સખ્ત કેદ. વર્ષ 2022માં સચિન કપલેઠા ચેકપોસ્ટ નજીકથી 59 લાખની કિંમતના 590 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલા 3 આરોપીઓને સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે 20 વર્ષની સખ્ત કેદ અને પ્રત્યેકને 2 લાખ રૂપિયા દંડની સજા ફટકારી છે. સુરત શહેર એસઓજીએ બાતમીના આધારે અઝહરુદ્દીન ઉર્ફે કેલા, મોહમ્મદ રિઝવાન ઉર્ફે સ્માર્ટી અને મોહમ્મદ તૌહિદ મોહમ્મદ આરિફ શેખને પ્રતિબંધિત ડ્રગ્સ સાથે ઝડપી તેમની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. સુરત શહેર પોલીસના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ડ્રગ્સ મુક્ત સુરત બનાવવા માટે પોલીસ સતત કડક કાર્યવાહી કરી રહી હોવાનું પોલીસે જણાવ્યું છે. રિપોર્ટ હરીશ રાજપૂત, સુરત.